પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા, જે મુદ્દે કોંગ્રેસના નેતા અમીર રાવત નિવેદન આપ્યું છે. કહ્યું કે જ્યોતિબેનનું રાજીનામું સ્વીકારવાની જગ્યાએ સસ્પેન્ડ કરાયા તે નારી શક્તિનું અપમાન. ભાજપના સિનિયર નેતાઓ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા તે ખૂબ ચોંકાવનારા. કોર્પોરેશને પણ કાર્યવાહી કરવી પડે તેવા સાંસદને રિપીટ કરાયા. ત્યારે કેવા ઉમેદવારને નાગરિકો વોટ આપે છે તે જોવું જોઈએ. વધુમાં કહ્યું કે ભાજપમાં કોઈને વિચાર વ્યક્ત કરવાની પણ છૂટ નથી. ડોક્ટર જ્યોતિ પંડ્યા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના મેયર હતા. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા, એમના સ્પોક્સ પર્સન હતા અને અત્યારે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયાના મહિલા પાંખના વાઇસ પ્રેસિડેન્ટ છે. ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે, ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે. પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખૂબ ચોંકાવનારા છે. અમે વિપક્ષ તરીકે તો આ બધું અનેક વખત કહ્યું છે, પણ આજે ખુદ આટલા સિનિયર ભારતીય જનતા પાર્ટીના સભ્ય રાજીનામું આપીને બળાપો કાઢે છે. જે સાંસદ વડોદરા શહેરની કોર્પોરેશનની ગ્રીન સ્પેસની જમીન પર એક લેડીઝ ક્લબ બાંધીને કોર્પોરેશને જમીન પાછી લેવી પડે તેવા સાંસદને રિપીટ કરવાની વાત થઈ ત્રીજી ટર્મમાં, ત્યારે વડોદરા શહેરના વડોદરા વાસીઓને ચોક્કસ વિચારવાની જરૂર છે. આ તો કેવા ઉમેદવારને આંખ બંધ કરીને અમે વડોદરા શહેરના નાગરિકો વોટ આપે છે કે એમની જ પાર્ટીના લોકો એમના પર આક્ષેપ કરે. ઇનફેક્ટ એમની આત્મા નથી માનતી એટલે ડોક્ટર જ્યોતિ પંડ્યા જે વડોદરાના મેયર હતા તેમને રાજીનામું આપી દીધું છે.